એક જૂનું ગામ હતું. લોકો કહેતા કે આ ધરતી પર માતાજીની નજર ખાસ રહે છે, પણ સમય જતાં ઘણા લોકો આ વાત ભૂલી ગયા હતા. એ ગામમાં વીરન નામનો એક યુવક રહેતો હતો. સામાન્ય માણસ, નોકરી ન હતી, પૈસા ન હતા, પણ એક જ વસ્તુ હતી, માતા ચામુંડા પર અડગ વિશ્વાસ હતો. દરેક સવાર એ મંદિરે જઈ દીવો પ્રગટાવતો અને બસ એટલું જ બોલતો, માં, દુનિયા મારી સાથે હોય કે ના હોય, પણ તમે મારી સાથે રહેજો. એક દિવસ ગામમાં અચાનક અજીબ વાતો થવા લાગી. રાત્રે કૂતરા બિનકારણ ભસવા લાગ્યા. ગાય ભેંસ ડરીને છૂટા પડવા મળ્યા. પહાડી પરથી અજાણી છાયાઓ દેખાતી હતી. લોકો ડરી ગયા. વડીલોએ કહ્યું, આ જગ્યા પર કંઈક અશાંતિ છે, કદાચ ચામુંડા માતાજી રિસાઈ ગયા છે. આ વાત સાંભળીને ઘણા લોકોએ મંદિરે જવાનું બંધ કરી દીધું. પણ વીરન બોલ્યો, જો ભય આવે ત્યારે જ માતાજીને ભૂલી જઈએ તો ભક્તિનું મૂલ્ય શું? એક અમાવસ્યાની રાત આવી. આકાશ કાળું, પવન ભયાનક, વીજળી ચમકવા માંડી. જાણે કોઈ અદૃશ્ય શક્તિ ગામ તરફ વધી રહી હોય. ગામના દરવાજા બંધ થવા લાગ્યા, દીવા બુઝાવેલા લાગ્યા. પણ એ રાત્રે વીરન દીવો લઈને એકલો જ પર્વત પર ચડ્યો, માતાજીના મંદિરે જવા. લોકોએ બૂમ પાડી, પાગલ છે શું? મરી જશે. વીરન પાછો ના વળ્યો. મંદિરમાં ચમત્કાર થયો. મંદિર નજીક પહોંચતાં જ ઘંટ પોતાની જાતે વાગ્યા માંડ્યા. પવન અચાનક શાંત થઈ ગયો. દીવો તેજસ્વી બની ગયો. એ જ ક્ષણે મંદિરમાંથી અપાર પ્રકાશ ફૂટ્યો. વીરન ધ્રુજતો અવાજે બોલ્યો, માં, જો હું ખોટો હોઉં તો દંડ આપજો, પણ જો મારો વિશ્વાસ સાચો હોય તો આ ગામને બચાવજો. એક ક્ષણ માટે બધું સ્થિર, અને અચાનક ભયાનક અવાજ સાથે અંધકાર ફાટી પડ્યો. સવારે ગામવાળાઓ બહાર નીકળ્યા. આકાશમાંથી ધોધમાર વરસાદ થવા લાગ્યો. પર્વત પરથી પવિત્ર પાણી વહેતું થયું અને મંદિરના ધ્વજ પોતે ફરફરતા થયા. વીરન મંદિરમાં ધ્યાનમાં બેઠો હતો. તેના ચહેરા પર અદ્ભુત તેજ હતું. લોકોએ પૂછ્યું, તે રાત્રે શું જોયું? વીરન બોલ્યો, માને ક્યારેય જોવાની જરૂર નથી, એનો અનુભવ થાય એ જ પૂરતું છે. તે દિવસથી ગામમાં કોઈ અશાંતિ આવી નહીં. લોકોએ સમજી લીધું, ભક્તિ દેખાવથી નથી, ભયમાં પણ અડગ રહે એ સાચો વિશ્વાસ છે. અને લોકો બોલ્યા, જય ચામુંડા માતાજી.